જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મારી બપોરની થાળીમાં ફરાળી થાળી છે. આજે 11 છે એટલે મેં ફરાળી થાળી બનાવી છે. તો એના માટે 4 બટાકાને મેં કાપી લીધા છે. એમાં પાણી અને મીઠું નાખીને આપણે બાફવા મૂકી દઈશું. એ દરમિયાન અહીં 1 કપ મોરૈયો લીધો છે અને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને પાણીમાં પલાળીને રાખી દઈશું. અને મોરૈયાની આજે આપણે ખીચડી બનાવવાના છે. તો એમાં 1 બટાકું, અડધું ગાજર ને 2 લીલા મરચાંને આપણે સમારી લઈશું. એક કઢાઈમાં આપણે 2 ચમચી દેશી ઘી નાખીશું, જીરું, મીઠા લીમડાના પાન, સમારેલા મરચાં અને 2 ચમચી સિંગદાણાને સરસ સાંતળી લઈશું. ત્યારબાદ કાપેલા ગાજર અને બટાકાને નાખીશું, મીઠું નાખીશું અને સરસ સાંતળી લઈશું. તેલમાં જ આપણે સરસ એને ઢાંકીને ચડવા દેવાના છે. બટાકા ચડી જાય એટલે હવે એમાં આપણે જે મોરૈયો પલાળીને રાખ્યો છે ને એ નાખીશું. ત્યારબાદ 1 કપ છાશ નાખીશું અને એને ઢાંકીને ધીમા તાપે ચડવા દઈશું. બીજી બાજુ બટાકા બફાઈ ગયા છે, એના છોણા કાઢી લઈશું અને એને કટ કરી લઈશું. હવે આપણે જોઈ લઈએ, મોરૈયો સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. થોડો ઢીલો રાખવાનો, ઠંડો થશે એટલે ટાઈટ થઈ જશે. એમાં લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું અને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. હવે બટાકાની સૂકી ભાજી બનાવી લઈએ. તો 2 ચમચી દેશી ઘી નાખીશું, જીરાનો વઘાર કરીશું. સાથે મેં અહીં વલિયારી નાખી છે, 1 નાની ચમચી એ નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, એને સાતળી લઈશું. 2 ચમચી સિંગદાણાનો ભૂક્કો નાખીશું, એને પણ સાતળી લઈશું. અડધી ચમચી મરીનો પાવડર અને ત્યારબાદ સમારેલા બટાકા નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું. 2 ચમચી જેટલું પાણી નાખીશું, જેથી આપણા જે મસાલા છે ને બરાબર બટાકા પર ચડી જાય. ત્યારબાદ 1 ચમચી લીંબુનો રસ નાખીશું, મિક્સ કરીશું, લીલા ધાણા નાખીશું અને આપણી બટાકાની સૂકી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. એને પણ સાઈડમાં રાખી લઈએ. હવે આજે હું કઢી બનાવવાની છું, તો એના માટે 1 કપ મેં દહીં લઈ લીધું છે. હવે કઢીને ઘટ બનાવવા માટે જે આપણે મોરિયો બનાવ્યો છે ને એમાંથી 1 મોટો ચમચો આપણે બનાવેલો મોરિયો લઈશું. એમાંથી ગાજર કાઢી લઈશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, મીઠું, અડધી ચમચી મરીનો પાવડર નાખીશું અને 1 મોટી ચમચી ખાંડ નાખી અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. મોરિયો નાખવાથી ઘટ થઈ જશે અને જરૂર મુજબ પાણી નાખીશું. તમે મોરિયોની જગ્યા પર રાજગરાનો લોટ પણ લઈ શકો છો. વઘારમાં 2 ચમચી દેશી ઘી નાખીશું, જીરું, 3 લવિંગ, 1 બાદિયું, 1 લાલ મરચું નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું. વઘારને આપણે કઢીમાં નાખી દઈશું અને કઢીને આપણે સરસ ઉકાળી લઈશું. જુઓ, કઢી સરસ ઉકળી ગઈ છે ને ઘટ પણ થઈ ગઈ છે. હવે લીલા ધાણા નાખીશું અને આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આજે સિંગોડાના લોટનો શીરો બનાવવાના છે. તો તેના માટે 3 ચમચી ઘી, અડધો કપ સિંગોડાના લોટને ધીમા તાપે શેકી લેવાનો છે. શેકાઈ જાય એટલે અમે કાજુ અને બદામની કતરણ નાખીશું અને સાથે 1 કપ મેં અહીં ગરમ દૂધ લીધું છે એ નાખીશું અને એને મિક્સ કરી લઈશું. અને મેં અહીં આજે ગોળનો પાવડર લીધો છે, 2 મોટી ચમચી નાખીશું, એને બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને સિજાવા દઈશું. સિજાઈ જાય એટલે જુઓ, શીરો આપણો રેડી થઈ ગયો છે. હવે એમાં આપણે એલચીનો પાવડર નાખીશું. મિક્સ કરીને ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું. આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. મેં અહીં ફરાળી લોટના પરોઠા પણ બનાવી લીધા છે. હવે આપણું બધું જ થાળી તૈયાર થઈ ગઈ છે, તો એને સર્વ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જે કઢી બનાવી છે એ સર્વ કરીશું. ત્યારબાદ ચટપટી આપણી બટાકાની સૂકી ભાજીને સર્વ કરીશું અને ત્યારબાદ મેં અહીં મોરૈયો આ રીતે વાડકીમાં કરી લીધો છે. પરોઠાને સર્વ કરીશું અને સિંગોડાના લોટના શીરાને સર્વ કરીશું. સાથે મેં ગાજરનું સલાડ કર્યું છે. તો તમને કેવી લાગી આજની મારી ફરાળી થાળી? ચોક્કસથી ટ્રાય